વડોદરા શહેરમાં રવિવારે બનેલી હત્યાની ઘટના બાદ શહેરમાં સતત શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ જેવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, તો બીજા આરોપીઓની શોધખોળ કરી અન્ય આરોપીઓને પણ પકડી લેવામાં આવે છે। 3 દિવસના રિમાન્ડ દરમિયાન આ સમગ્ર જે કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં આવશે। સાથે સાથે શહેરમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તેને લઈને પોલીસ વિભાગ કેટલું સજ્જ છે, કેવી રીતે કામગીરી કરશે, કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે તે માટેનું એક્શન પ્લાન શું છે તે જાણીશું। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે વડોદરા શહેર માટે એક્શન પ્લાન પોલીસનો હવે શું? જે ઘટના રવિવારના દિવસે બન્યો હતો તે અંગે આપણે 2 ક્રિમિનલ કેસો દાખલ કરી છે। આ ક્રિમિનલ કેસોના જે આરોપીઓ છે પ્રથમ દિવસે જ આપણે કેટલાક આરોપીને પકડી પાડ્યા હતા। ગઈકાલે બીજા 2 આરોપીને અટક કરીને એમના પણ આજે કોર્ટ સમક્ષ રજૂ કરી એમના પોલીસ રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લે એક આરોપી નાસ્તા ફરતા હતા, એમને પણ મોડી રાત્રે લાખો ઉર્ફે શબીર નામના એક આરોપીને પણ અટક કરી છે, જેમના નામ એફઆઈઆરમાં દર્જ હતું। આ તમામ આરોપીઓ આજની તારીખે પોલીસ કસ્ટડીમાં છે, તો ઇન્વેસ્ટિગેશન રિગરસલી એમના જે નજરે જોનાર સાહેદો, ફોરેન્સિક એવિડન્સીસ, અન્ય ફિઝિકલ એવિડન્સીસ, સર્કમસ્ટાન્શિયલ એવિડન્સીસ સમગ્ર તપાસ પોલીસ એસીપી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે। તે ઉપરાંત આ ગુનાના પરિપ્રેક્ષ્યમાં સમગ્ર શહેરમાં આપણે પોલીસ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ અને જે શાંતિનું ભંગ કરી શકે એવા તત્વોને આપણા ટાર્ગેટ કરીને આગળ વધી રહ્યા છે। ગઈકાલે તમે જોયું શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં, ખાસ કરીને કારેલી બાગ પોલીસ સ્ટેશનના એરિયામાં પોલીસ કોમ્બિંગ ઓપરેશન પણ કરી, તેમાં 8 જેટલા આરોપીઓ જે શાર્પ કટિંગ વેપન્સ સાથે આપણે એમને પકડી પણ પાડી છે। સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને એમના ટીમ સાથે કેટલાક અવૈધ ઇકોનોમિક એક્ટિવિટી ચલાવતા તત્વોને પણ આપણે ટાર્ગેટ બનાવી આને પણ આના દબાણો દૂર કરવા અને ટ્રાફિક અને અન્ય એક્ટિવિટી માટે નડતરરૂપ વસ્તુઓને પણ દૂર કરવાની કાર્યવાહી શહેરના સંબંધિત વિભાગોના સંકલનમાં રહીને આ પણ થઈ રહ્યું છે। અને બુટલેગિંગ, ગેમ્બલિંગ અને અન્ય એન્ટી સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયેલા ઇસમોને પણ આપણે ટાર્ગેટ કરી છે। ગઈકાલે દરેક ઝોન વિસ્તારમાં 10થી 15 કેસો પણ દાખલ કરીને આવા તત્વોને પણ આપણે જેલ હવાલા કરી રહ્યા છે। એટલે શહેરમાં સુલેહ શાંતિ બની રહે અને તે માટે એસઆરપીએફ, સ્થાનિક પોલીસ, પીસીબી, ડીસીબી અને એસઓજીના ચુનંદા અધિકારીઓના ટીમ સતર્ક છે અને આવા તત્વોને આપણે સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવા માટે જે કંઈ પગલાઓ જરૂર છે આ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તમે જોઈ શકશો ગઈકાલથી પણ નાઇટમાં પણ પોલીસ આપણે સક્રિય છે। મ્યુનિસિપલ ઓથોરિટીઝના સંકલનમાં આપણે કેટલાક લારી ગલ્લાઓ, સ્ટ્રીટ હોકર્સ જે લાંબા સમય સુધી નિયમોના ભંગ કરીને ચલાવતા હતા આવા તત્વોને પણ આપણે 11 વાગ્યા સુધી બંધ કરાવી દીધું છે। આજે પણ આવા એક્ટિવિટીઝ ચાલુ છે, એટલે સમગ્ર શહેરમાં આપણા હાજરી, વિઝિબિલિટી અને ક્રેકડાઉન અગેન્સ્ટ ક્રિમિનલ એલિમેન્ટ્સ આ સક્રિય છે। બિલકુલ સર, પરંતુ જેવી રીતે રાવપુરા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી બોટલો અને પથ્થરો આવવાની ઘટના બની રહી છે, તેને લઈને કોઈ ચોક્કસથી કામગીરી કરવામાં આવી રહી છે? પોલીસની હાજરીમાં ગઈકાલે આ બોટલ આવી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। તે આવા આક્ષેપો ગઈકાલે થયા હતા। સ્થળ ઉપર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, ત્યાંના ફિક્સ્ડ પોઈન્ટના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના ટીમ પણ ત્યાં સ્થળ મુલાકાત લીધી હતી। ત્યાં જે ઇલ્યુમિનેશન લાઇટિંગની અભાવ હતી આ પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને આજુબાજુમાં રહેતા કેટલાક ક્રિમિનલ એલિમેન્ટ્સને પણ ગઈકાલે શોધખોળ કરીને એમને પણ પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લઈને આ અંગે પણ તપાસ હાથ ધરી છે। ત્યાંના બોડી કેમેરા સાથે પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે। એવા કોઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરે એવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી ઇમિડિયેટ એક્શન લેવા માટે પોલીસ સતર્ક છે અને તૈયારી સાથે ત્યાં ઊભા છે। હું માનું